મહાકુંભ મેળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને ચકચાર મચી હતી। ત્યારે ધમકી આપનારા યુવકની બિહારની પોલીસે ધરપકડ કરી લીધી છે। આ યુવકની ઓળખ આયુષ કુમાર જયસ્વાલ તરીકે થઈ છે। ઉત્તર પ્રદેશ પોલીસે આરોપી આયુષ જયસ્વાલની ભવાનીપુરના શહીદગંજથી ધરપકડ કરી છે। તેણે નાસર પઠાણ નામથી કુંભ મેળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી। તેના પર આ ધમકી આપવાનો આરોપ છે। પોલીસ આ મામલે હજુ પણ તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે અને તપાસ બાદ જ સાચું તારણ સામે આવશે। ઉત્તર પ્રદેશ પોલીસના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર નાસિર પઠાણ નામથી મહાકુંભ મેળામાં બોમ્બ બ્લાસ્ટ કરીને મેળાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ત્યારબાદ પ્રયાગરાજ પોલીસે ધમકી આપનાર યુવક વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।